કેમ છો બાળકો? મજામાં? યસ, ફરીથી એક નવા વિડીયો સાથે તમારી સામે હાજર છે. રાઈટ બેટા, લાસ્ટ વિડીયોમાં જેમ મેં તમને વાત કરી હતી તેમ કે હવે કેટલાક ન્યુમેરિકલ્સની એટલે કે દાખલાઓની સિરીઝ ચલાવીશું. અત્યાર સુધી બેટા જે કંઈ પણ કોન્સેપ્ટ્સ આપણે ક્લિયર કર્યા છે એ કોન્સેપ્ટની ઉપર મારો વિચાર છે 2-3 વિડીયોનું એક નાની અમથી સિરીઝ સ્ટાર્ટ કરીએ જેથી કોન્સેપ્ટ્સ તમારા બધા ક્લિયર થઈ જાય. શરૂઆત કરીએ એકદમ હલવા ક્વેશ્ચનથી શરૂઆત કરીએ એકદમ. ચાલ બાળકો, જો આ છે L લંબાઈ ધરાવતો એક સળિયો સમાન દ્રવ્ય વિતરણ ધરાવે છે. આ છે તેનું સેન્ટર ઓફ માસ કે જેને અનુલક્ષીને તે ચાંક ગતિ કરી શકે તેમ છે. ફિલહાલ બેટા સ્થિર છે હે ને, ઓમેગા નોટ ઇઝ ઓમેગા સ્થિર છે. હવે અહીંયાથી L/4 અંતરે તમે છે ને બેટા એક બળ લગાડો, આ રીતે બળ. ઓકે, અને તમને પૂછે છે આનો કોણીય પ્રવેગ કેટલો હશે, કોણીય સ્થાનાંતર કેટલું હશે. કોણીય સ્થાનાંતર t સમય બાદ, t સમય બાદનું કોણીય સ્થાનાંતર નક્કી કરો. તો આટલી વિગતો તમને પૂછી છે. શું નક્કી કરવું છે બેટા? પ્રવેગ. અને પ્રવેગ તમને ખબર છે બેટા, રેખીય પ્રવેગ પૂછ્યું હોત તો તરત આપણે આ સૂત્ર વાપરતે, બરાબર. હવે આ તો એકદમ હે ને આપણા રક્તકણો અને શ્વેતકણો સાથે ભળી ગયા હશે આવા સૂત્ર. તો હવે A = F/m. તો બેટા એને સમતુલ્ય ચાકગતિ વિજ્ઞાન માટે આલ્ફા, બળને સમતુલ્ય ટોર્ક અને દળને સમતુલ્ય જડત્વની ચાક માત્રા. ઓકે, તો તમારે શું શોધવાનું રહે બેટા? ટોર્ક. જો બેટા F ને સમતુલ્ય ટોર્ક થયું, દળને સમતુલ્ય જડત્વની ચાક માત્રા. તો તમારે શોધવાનું રહ્યું ટોર્ક અને I. ક્લિયર છે બાળકો? ટોર્ક પહેલા આપણે ટોર્ક મેળવીએ બાળકો. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ, જો બેટા તમે આમ બળ લગાડશો તમને ખ્યાલ આવી ગયો હશે, આ ડાયરેક્શન એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર ભ્રમણ કરશે, ફરશે, ટોર્ક બને છે. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બેટા આ સૂત્ર વાપરો, બળનું માન ગુણ્યા બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર. બળની કાર્યરેખા બરાબર. જો બેટા આ છે બળની કાર્યરેખા, છે કે નહીં? તો બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સેન્ટર ઓફ માસ, ત્યાંથી લંબ અંતર L/4, રાઈટ છે. તો આપણે લખીશું F × L/4. તો આ મળ્યું આપણે ટોર્ક. હવે બેટા ટોર્કની જગ્યા લખી દો I × આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટોર્કની જગ્યા લખવાનું છે. નીચે હું મેન્શન કરું છું કે શા કારણે. તો ટોર્કની જગ્યા લખીએ બેટા I × આલ્ફા ઇઝ ઇક્વલ ટુ F × L/4. ઓકે, હવે વાત કરીએ I જડત્વની ચાક માત્રા વિશેની બેટા વાત કરીએ તો I શું થશે એ પણ જોઈ લો બેટા. I જડત્વની ચાક માત્રા દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય છે અક્ષ, સળિયાની લંબાઈને લંબ છે તો 1/12 હે ને, 1/12 ml². ઓકે, તો સર 1/12 ml² ઇન્ટુ આલ્ફા ઇક્વલ ટુ F × L/4. આલ્ફાને કરતા બનાવીએ, એક L કેન્સલ થયું, કાપાકૂપી કરીએ છીએ બેટા હે ને. તો આ એક L કેન્સલ કર્યું, 4 3 12, રાઈટ છે બાળકો. આ 4 3 12. સો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 3 F/ml. મળી ગયું બેટા આલ્ફા, મળી ગયું આલ્ફા. ચાલો ફાઇનલી બેટા હવે આપણે શોધવાનું છે t સમય બાદનું કોણીય સ્થાનાંતર. સમજો બેટા સળિયો અહીંયા હતો, રાઈટ છે. હવે સમજો બેટા અહીંયા ગયો, આ તેનું કોણીય સ્થાનાંતર થયું, બરાબર છે. t સમય બાદ આ ઉપર આવી ગયો. તો આ કેટલું કોણીય સ્થાનાંતર થયું તમે સમજો બેટા. આ જે છે ને એક અચળ પ્રવેગ છે. જો આની અંદર બધી રાશિ અચળ છે તો અચળ કોણીય પ્રવેગ થયું. અચળ કોણીય પ્રવેગ માટેના બેટા અચળ કોણીય પ્રવેગી ગતિ માટેના બેટા સૂત્ર વાપરી લો. થીટા માટેનું સૂત્ર થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0t પ્લસ 1/2 આલ્ફા t². છે કે નહીં? है ना बेटा, ओमेगा 0t प्लस 1/2 अल्फा इंटू t². चलो बेटा
તો થીટા ઇઝ ઇક્વલ ટુ આ તો 0 થઈ ગયું બેટા, કારણ કે શરૂઆતમાં સ્થિર છે. 1/2 વોટ અબાઉટ આલ્ફા? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 3f અપોન ml. ઓકે, આલ્ફા ઇન્ટુ ટી સ્ક્વેર. ઓકે, બસ તો બેટા પૂરું. થીટા ઇઝ ઇક્વલ ટુ થોડું સિસ્ટમેટિકલી લખી લઈએ. ઓકે, અપોન 2ml. ગોટ ઇટ? ખબર પડી ગઈ? આટલું કોણીય સ્થાનાંતર થશે. એકચ્યુઅલી બેટા મને ખબર હતી કે મારી પાસે અંતિમ કોણીય વેગ એટલે ટી સમયનો કોણીય વેગ, યસ ટી સમયનો બેટા મારી પાસે કોણીય વેગ નહીં હતો, આ નહીં હતો. એટલે મેં શું કર્યું બેટા, સમીકરણ એવો જ યુઝ કરું છું જેમાં ઓમેગા ન હોય. અને કદાચ બાળકો તમને લોકોને ઓમેગા પૂછે હે ને, તો બી ગભરાતા નહીં કે ટી સમય બાદ ઓમેગા કેટલો. તો બેટા ઓમેગાની વેલ્યુ સૂત્ર મૂકજો, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ઇન્ટુ ટી. હા, જેમાં ઓમેગા તમારું 0 છે, આ તો 0 જ છે બેટા. આલ્ફાની વેલ્યુ મૂકી દેજો 3f અપોન ml, 3f અપોન ml ઇન્ટુ ટી. અને ટીની વેલ્યુ, હા ટી તો ટી એને આપી દીધું છે, એની વેલ્યુ ન મુકાય. એને કીધું છે ટી સમય બાદ, ટી એને ખબર છે એટલે એ ચાલશે. ક્લિયર? ક્લિયર? જેમ જેમ આવડતા જાય કોમેન્ટ કરતા જાઓ. મજા આવે છે, જોશ આવે છે, જનૂન આવે છે, હમ કર દેંગે, ફોડ દેંગે, તોડ દેંગે. લખો. ચાલો બાળકો, નેક્સ્ટ સમ. જો આ રીતે એક બેટા એક તકતી છે, રિંગ છે. શું છે, આપણે તેમાં પડવું નથી. આપણે માની લઈએ કે બેટા એક તે વ્હીલ છે, એક વ્હીલ છે, આપણે એવું માની લઈએ. ઓકે, કેમ બેટા? આકાર પર મત જાઓ, તમે જડત્વની ચાક માત્ર તો કહી જ દેવામાં આવી છે હે ને. એટલે શું આકાર છે એ આપણા માટે મેટર નથી કરતો. શરૂઆતમાં સ્થિર છે. ત્રિજ્યા, આ જે વ્હીલ છે બાળકો, એ વ્હીલની ત્રિજ્યા કહી દેવામાં આવી છે. 5 સેકન્ડ બાદનો કોણીય વેગ શું? તમે આમ ખેંચી લો છો. જો ઉપર બેટા 20 ન્યૂટનનું બળ લગાડ્યું છે, આમ બળ લગાડો, આમ 20 ન્યૂટનનું બળ લગાડો એટલે આ ગતિમાં આવશે બેટા. ઓકે, તો ટોર્ક સીધી વસ્તુ છે બેટા, આ ડાયરેક્શનની અંદર એટલે કે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં તે ભ્રમણ કરશે. આ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આમ ભ્રમણ કરશે. તો કઈ છે? તો ઓમેગા નક્કી કરો. બધાને ખબર પડી ગઈ હશે સર, પહેલાં છે ને આલ્ફા શોધી, આલ્ફા શોધો. આલ્ફા માટે બેટા ટોર્ક નક્કી કરો, રાઈટ છે. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ફરીથી બળનું માન ગુણ્યા બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર. તો બેટા બળનું માન છે 20 ન્યૂટન ગુણ્યા બળની કાર્યરેખા, બળની કાર્યરેખા. જો બેટા આ થઈ બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર, એટલે આ થઈ ત્રિજ્યા, રાઈટ છે બેટા. અચ્છા, તો ત્રિજ્યા કેટલી છે બેટા? 20 સેન્ટીમીટર. 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર બરાબર. આ અને આ કેન્સલ, રાઈટ છે. અચ્છા, તો બેટા આ થશે 4. ઓકે, ધેટ મચ ન્યૂટન ઇન્ટુ મીટર. લો બેટા આ તમને ટોર્ક મળી ગયો. હવે તમે સમજો છો બેટા, ટોર્ક મળે એટલે તમને આલ્ફા મળી જશે. તો બરાબર લખીએ છીએ બેટા, આઈ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 4, રાઈટ છે. જડત્વની ચાર્ટ માત્ર બેટા કહી દેવામાં આવી છે, તો તમે આલ્ફા શોધી કાઢશો. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 4 અપોન આઈની વેલ્યુ 0.2 બરાબર છે. સંદેશ આ કાઢીને ઉપર 10 કરું છું એટલે તમારો આન્સર આવશે 20 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, નાવ વી હેવ આલ્ફા. આલ્ફા મળી ગયો બેટા. હવે શું શોધવાનું સર? હવે આપણને જોઈએ છે ઓમેગા. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. શરૂઆતમાં બેટા કોણીય વેગ 0 છે, આલ્ફા આપણને ખબર છે, અને 5 સેકન્ડ યોર આન્સર બીકમ 100 રેડિયન પર સેકન્ડ ઓમેગા. આ તો ઠીક છે બેટા, તમને કદાચ થીટા આપી પૂછ્યું હોત કે કોણીય સ્થાનાંતર કેટલું કરશે, તો બી તમે શોધી કાઢ્યું હોતે ઓમેગા 0 ટી પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. આ પદ તો બેટા 0 છે, 1/2 આલ્ફા તમને ખબર છે, ઇટ બીકમ 20 અને ટી એટલે 5 તેનો વર્ગ બરાબર છે. તમને થીટા પણ મળી જશે બરાબર છે. મને તેમાં રસ નથી, એમાં તમને સમજાવવું છે કે તમે થીટા મેળવી શકશો. 5 સેકન્ડ પછીનો કોણીય વેગ મળી ગયો, કોણીય સ્થાનાંતર મળી ગયો, રાઈટ. એનીથિંગ એલ્સ? બીજું કંઈક તમને જોઈએ છે? બસ બેટા પતી ગયો, રાઈટ છે. ખબર પડે છે ને? એકદમ હલવા હલવા ક્વેશ્ચન છે બેટા. હા, ખબર પડે છે ને? યસ, કોન્ફિડન્ટ લેવલ લાવવા માટે આવા ન્યુમેરિકલ જરૂરી છે. ઓકે, તો લખો તો બેટા. સી બેટા, કોઈ એક વ્હીલ હશે બેટા બરાબર. કોઈ એક વ્હીલ હશે. વ્હીલનો આકાર ભૂલી જાઓ, વ્હીલનો આકાર ગોળ જ હોય, પણ એ રિંગ છે
ગોળો છે, પોલો ગોળો, નક્કર ગોળો, નળાકાર છે, બધું ભૂલી જાઓ. તમને જડત્વની ચાક માત્રા કહી દેવામાં આવી છે તો આપણે એનો યુઝ કરી લેવાનો છે. શરૂઆતમાં બેટા તે ગતિમાં છે, કિચક. એની ફિક્સ કોણીય વેગ છે 50 રેડિયન પર સેકન્ડ. આ તમને આપી દેવામાં આવ્યું છે. એને કહે છે તમારે સ્થિર કરી નાખવાનું છે. પહેલાં ગતિમાં છે બાળકો, જોતો એને તમારે કરી નાખવાનું છે સ્થિર, અટકાવી દેવાનું છે. અંતિમ કોણીય વેગ 0. તો કહે છે કેટલો ટોર્ક જરૂર પડશે? ફરતું હોય હે ને, વ્હીલ ફરે છે, તમે અટકાવવા માટે શું કરો? બ્રેક લગાડી દો છો. તો બ્રેક શું કરે છે? એન્ટી ટોર્ક જનરેટ કરે છે. બસ તો તમારે બેટા એ એન્ટી ટોર્ક શોધવાનું છે. કેટલા સમયમાં અટકાવવાનું છે? 1 મિનિટની અંદર. સિમ્પલ છે. ઓકે, ચાલો શરૂ કરીએ આપણે. સર પહેલાં છે ને તમે સૂત્ર શું વાપરીએ બેટા? આપણી પાસે 1, 2, 3 અને આલ્ફા શોધી કાઢો, બીજું કંઈ નહીં કરવું. રાઈટ બેટા? પહેલી પ્રાયોરિટી આપો કે આલ્ફા મળી જાય. રાઈટ? ચાલો શું છે? ઓમેગા નોટ આલ્ફા શોધવાનું ટી, એટલે તમારી પાસે થીટા નથી. આ છે ને થીટા નથી, તો થીટા ન હોય એવું સૂત્ર તમે વાપરો. રાઈટ છે? તો સર એ સૂત્ર હશે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. હે ને? લો બેટા, ઓમેગા 0, ઓમેગા નોટ 50. થોડું ધ્યાન રાખજો, આરપીએમ છે. રોટેશન એટલે 2 પાઈ રેડિયન અને મિનિટ એટલે 60 સેકન્ડ. રાઈટ બેટા? હજુ ના ખબર પડી હોય તો જોજો બેટા, ધ્યાનથી જોજો. ઓમેગા નોટ છે 50 આરપીએમ. ઓકે, 50 રોટેશન. તમને ખબર બેટા, એક રોટેશન એટલે 2 પાઈ રેડિયન. એક રોટેશન પૂરું કરે, એક પરિભ્રમણ પૂરું કરે એટલે 2 પાઈ રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર થાય. બરાબર છે? બરાબર, ધ્યાનથી વસ્તુ સમજો. આમાંથી કંઈ પણ બેઝિક વસ્તુ ન આવડે તમે સમજો બેટા, બહુ બેઝિક દાખલાઓ મેં તમને અત્યારે કરી રહી છું, એકદમ બેઝિક વસ્તુ છે. બરાબર છે? એટલે સીધા આવ્યા હોય તો ચાક ગતિના આગળના વિડીયોઝ બેટા બરાબર જોવા માંડજો. હા, તો 2 પાઈ રેડિયન. હવે શું કહે છે? પર મિનિટ. મિનિટની બેટા 60 સેકન્ડ લખી તો પર મિનિટની જગ્યાએ 60, તો આ થઈ ગયા રેડિયન. બરાબર? આ રોટેશનના મેં કર્યા 2 પાઈ રેડિયન. ખબર પડે બેટા? રેડિયનના મેં કર્યા રોટેશનના મેં કર્યા 2 પાઈ રેડિયન, અને મિનિટ છે કરીએ, મિનિટની કરી મેં 60 સેકન્ડ. તો એટલે તમારો આન્સર આવશે રેડિયન પર સેકન્ડ. આ ખબર પડી બેટા? અચ્છા, આલ્ફા એ આપણે શોધવો છે, અને સમય કેટલો બેટા? 1 મિનિટ એટલે 60 સેકન્ડ્સ. રાઈટ? ચાલો તો બેટા લખશું 60 ઇન્ટુ આલ્ફા ઇક્વલ ટુ, અને આ બાજુ લઈને નેગેટિવ કર્યો. ઓકે, તો આ નેગેટિવ કરી નાખો, આ કેન્સલ. ઓકે, સો અહીંયા થશે 3. રાઈટ છે બેટા? આની સાથે આ કેન્સલ કર્યું, 2 1 ઝા 2, 2 3 ઝા 6, લાઈક ધીસ. ઓકે, તો બેટા અહીંયા આવે છે 5 પાઈ ડિવાઇડેડ બાય 3. રાઈટ બેટા? ઓકે, સો આ કેન્સલ 12. સો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -5, 12 નીચે જશે એટલે 36 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર છે ને બાળકો? ઓકે, ચાલો આલ્ફા મળી ગયો. બસ તો પછી હવે શું જોઈએ? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. પ્રવેગ છે ને બળ શોધવા જેવું કામ છે બેટા, હે ને? દળ ગુણ્યા પ્રવેગ, બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. અચ્છા, 2 આલ્ફા છે સર -π/36, એટલે -π/18, ધેટ મચ ન્યૂટન ઇન્ટુ મીટર. આ બેટા મળી ગયું આપણને ટોર્ક. રાઈટ? ઓપ્શન આ રીતના જશે પાઈમાં જ, એટલે ચિંતા નહીં કરતો, બેઠા મળી જશે તમને. પાઈની વેલ્યુ લગભગ નહીં મૂકેલી હોય. ક્લિયર છે બેટા? આ મળી ગયું આપણને ટોર્ક. આ ઉપરાંત બેટા તમે લોકોને થીટા કેવું તેવું કંઈ પણ ફાઇન કરવા માટે કહે તો તમે ફાઇન કરી શકશો, કંઈ બહુ મોટી ધાડ નથી મારવાની. થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0t પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. તમારી પાસે બેટા આલ્ફા છે, સમય એણે કીધું છે 1 મિનિટ, એટલે આ પણ છે. બરાબર? સમય તો અહીંયા પણ છે, અને ઓમેગા નોટ પણ તમારી પાસે છે, તમે થીટા શોધી શકશો. ક્લિયર છે? એવું નથી કે ખાલી આ સૂત્રથી જ, તમે બીજું પણ તમે સૂત્ર વાપરી શકશો. હવે તમને ક્યાં કોઈ પ્રોબ્લેમ છે? ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા નોટ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા થીટા. આમાં પણ મૂકો બેટા, તોય તમને થીટા મળી જશે. ક્લિયર છે? એને મજા આવે છે ને? મજા તો આવશે ફિલહાલ, અત્યારે હલકા દાખલા છે એટલે. ઓકે, કંઈ વાંધો નહીં બેટા, ફિલહાલ તો લખો. ચાલો લખી નાખો તો. ઓકે બાળકો, તો આ શું છે? એક ચોરસ તકતી છે. આ તકતી છે, અને તકતીની તમને સાઇઝ
બરાબર. લંબાઈ કહી દેવામાં આવે છે 5 સેન્ટીમીટર. એનું દળ તમને કહી દીધું છે 120 ગ્રામ. હવે છે ને બેટા આ ભ્રમણ કરે છે આલ્ફાથી કોણીય પ્રવેગ સાથે, એટલે આમ પ્રવેગ સાથે ગતિ કરે છે. તો સીધી વસ્તુ તેની પર ટોર્ક વર્તાતું હશે, રાઈટ છે. તો એ કહે છે ટોર્ક કેટલો છે, કોન્સ્ટન્ટ બિંદુ પર તેનો ટોર્ક લાગતું હશે તો હજી કોન્સ્ટન્ટ પ્રયોગ ઉત્પન્ન કરે છે. એવું નથી કે એક મારીને છોડી દેવાનું, એની પર સતત તમારે છે ને ટોર્ક લગાડતા જ રહેવાનું છે. તો એ કહે છે ટોર્ક કેટલું. ટોર્કનું બેટા સૂત્ર શું છે સર? ટોર્કનું સૂત્ર થાય ટોર્ક બરાબર, બળ ઇઝ ઇક્વલ ટુ એફ ઇઝ ઇક્વલ ટુ એમ એટમ, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આલ્ફા. આલ્ફા ગિવન છે તો શોધવાનું શું રહ્યું બેટા? ફક્ત જડત્વની ચાક માત્રા. અચ્છા, હવે વાત કરીએ બેટા જડત્વની ચાક માત્રા વિશેની. તકતી છે ચોરસ બેટા, તકતી છે. હા સર, આ ચોરસ તકતી છે. ઓકે, આ પણ હવે છે ને તમને આ અક્ષને અનુલક્ષીને ફેરવવા કીધું છે. તમને ખબર છે બેટા આ દ્રવ્યમાન કેન્દ્ર, તેમાંથી પસાર થતી જે અક્ષ છે તેને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, એને આપણે આઈસી કહીએ છીએ. તમને ખબર હશે તો આઈસી, બરાબર. અને આઈસી બેટા તમે લોકો છે ને જાણતા હશો, આઈસી ઇઝ ઇક્વલ ટુ 1/12 ml², એટલે લંબાઈ. અહીંયા આપણે એને કટ કરીએ છીએ એટલે a² કહીશ. મેં તમને લોકોને શીખવાડ્યું છે ચોરસ તકતી હોય કે લંબચોરસ તકતી હોય, બરાબર, જે ભ્રમણાક્ષ છે, ભ્રમણાક્ષ જેને કટ કરે છે, જે લંબાઈને અથવા તો પહોળાઈને કટ કરે છે, તમે એનો વર્ગ લખો અને સળિયાની જેમ જ 1/12, અહીંયા પણ 1/12 જ આવે છે, બરાબર છે. જડત્વની ચાક માત્રાની ઉપર બેટા મેં 2 વિડીયો, ખરેખર એમ તો 4 વિડીયો છે દાખલાઓ સાથે ગણીએ તો, પણ ખાલી છે ને અલગ અલગ દ્રઢ વસ્તુઓની જડત્વની ચાક માત્રા પર બેટા મેં વિડીયો બનાવ્યા છે 2, તેમાં આ પણ સોલ્વ કરેલું છે, તો જોજો, રાઈટ છે. તો બેટા અહીંયા 1/12 કોને કટ કરે છે? તો એને. તો સર આઈસી આપણને મળી ગયું, પણ આપણે આ અક્ષને અનુલક્ષીને થોડી ના ફેરવીએ છીએ, આપણે તો આ અક્ષને અનુલક્ષીને ફેરવીએ છીએ. આ થોડી ફેરવવાનું છે, આને અનુલક્ષીને ફેરવવાનું છે. તો સર આઈસી આની પર શિફ્ટ કરો ને સર, અને આ અક્ષને સમાંતર છે. શું શબ્દ નીકળ્યું? સમાંતર અક્ષ પ્રમેય, રાઈટ છે બેટા. તો I ઇઝ ઇક્વલ ટુ આઈસી પ્લસ md². d એટલે 2 સમાંતર અક્ષો વચ્ચેનું લંબ અંતર, 2 સમાંતર અક્ષો વચ્ચેનું લંબ અંતર. ચાલો બાળકો, તો I is equal to IC means 1/12 m a² plus okay m into d². d એટલે d ની વેલ્યુ a છે તો a². તો આ થયું લસા 12 થશે, 12 ને 1 13 m into a². બોલો, ખબર પડી બેટા? તો આ મળી જડત્વની ચાક માત્રા. અને હવે વાત કરીએ આપણે ટોર્કની. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આલ્ફા. આઈની વેલ્યુ 13/12 m a² ઇન્ટુ આલ્ફાની વેલ્યુ લખી દેવાની જરૂર હતી, અત્યારે લખી દઉં છું. આલ્ફા. ચલો બેટા વેલ્યુ લખું તો 13/12. દળની વેલ્યુ બેટા કેટલી છે? 120 ગ્રામ. તો 120/1000 kg. એની વેલ્યુ 5 સેન્ટીમીટર, એટલે 5/100 મીટર થયું બેટા. અને એનો કરો વર્ગ ઇન્ટુ આલ્ફાની વેલ્યુ 2. દળ છે 120 ગ્રામ, 1000 ભાગીને કેજી કર્યું, સેન્ટીમીટર હતું, 100 ભાગીને મીટર કર્યું, તેનો વર્ગ અને આલ્ફા, બરાબર છે. ચેતા નહીં કરો તો બધું કેન્સલ જ થઈ જવાનું હશે. તો તમે જાતે કરી નાખશો બેટા, આટલું સિમ્પલ છે. જાતે કરી નાખશો. યસ. તો બેટા ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન ઇન્ટુ મીટર, બરાબર. આ કરી નાખજો. 25 છે, બરાબર, ઉડાડ દેજો. સિમ્પલ છે. આ તો બધું કેન્સલ જ થઈ જશે. આ જશે 10 થઈ જશે, બરાબર. કરી નાખજો, રાઈટ છે. ચાલો લખો તો બેટા. જો બેટા એક સળિયો છે જેનું દળ m અને લંબાઈ l કહી દેવામાં આવી છે. હવે તેના આ બીજા છેડા પર જો પહેલાં એક વસ્તુ સમજો, એને આપણે નામ આપી દઈએ a અને b એમ બેટા. 2 છેડા એમ કહી દઈએ, હે ને. ચાલો, આ a છેડો છે બેટા, આ b છેડો છે. તો a છેડો અહીંયા ફિક્સ કરેલો છે, હિંજ કરેલો છે, રાઈટ. એટલે આ સળિયો આની આસપાસ ભ્રમણ કરી શકે તે રીતે છે, આમ અથવા તો આમ. ક્લિયર? અચ્છા, બીજા છેડે
આમ નહીં પરંતુ આમ આ દિશામાં સમસીધી સાથે 37° કોણ બનાવતી દિશામાં આમ બળ લગાડાય છે, રાઈટ છે. તો પ્રશ્ન છે બળ લગાડ્યા બાદ તરતની જ ક્ષણે ઇમિડિયેટલી તરતની જ ક્ષણે કોણીય પ્રવેગ અને રેખીય પ્રવેગ નક્કી કરો. થોડુંક લેવલ આટલું લેવલ વધાર્યું છે આટલું, બરાબર. શું નક્કી કરે બેટા? આલ્ફા નક્કી કરવા માટે તમને ટોર્ક જોઈશે, પ્રવેગ નક્કી કરવા માટે બળ જોઈશે. ટોર્ક મેળવીએ બેટા આપણે. ચાલો શરૂઆત કરી દઈએ. ચાલો જોજો બેટા. તો ટોર્ક શું થાય તો કે ભાઈ બળનું માન ગુણ્યા બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર. એક કામ કરી શકો, આ જે બળ છે ને બેટા એ બળને બે ટુકડાઓમાં વિભાજિત કરી નાખો, બે ઘટકોમાં વિભાજિત કરી નાખો. એક આ અને એક આ. આમ બેટા ઘટકોની અંદર વિભાજિત કરી નાખો આ, બરાબર. એટલે આ થશે બેટા એફ, ઉપર જશો એટલે એફ cos 37 અને આ થશે બેટા એફ sin 37. એફ sin 37 પેલી બાજુ એફ cos 37. તો તમારે ટોર્ક નક્કી કરવું પડશે આને કારણે પણ અને આને કારણે પણ. હવે ઘણાને ખબર પડી ગઈ સર નહીં એફ cos 37 ટોર્ક ઉત્પન્ન નહીં કરી શકે. જો તો બેટા આ નહીં કરી શકે. કેમ ન કરી શકે? તો સર સીધી એવી વસ્તુ છે સર. આમ જો તો બેટા આમ સીધી વસ્તુ છે કે બળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી જ પસાર થઈ જાય છે. જો તમે એફની જગ્યાએ બેટા એફ cos 37 યુઝ કરવા વિચારો તો કાર્યરેખા બળ લંબ અંતર જ નથી બેટા. જો તો સંદર્ભ બિંદુ સુધી લંબ અંતર, બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધી લંબ અંતર છે જ નહીં બેટા, 0. એટલે આ ટોર્ક જનરેટ કરશે જ નહીં અને τ1 કે τ1 0 છે. આ ટોર્ક જનરેટ નથી કરતું. હવે આપણી પાસે શું બાકી રહ્યું સર? હવે આપણે ટોર્ક નક્કી કરવા માટે ઓર એક બળ પર ડિપેન્ડન્ટ છે અને તે છે આ એફ સાઇન. તો બેટા એફ સાઇન 37 ઇન્ટુ લંબ અંતર. તો બળની કાર્યરેખા આ સંદર્ભ બિંદુ આ થી લંબ અંતર આ, જો આ ઉપર કાર્યરેખા લંબ અંતર કેટલું થશે બેટા? એલ. આ કમ્પ્લીટ લંબાઈ સળિયાની લંબાઈ એલ છે. તો લખી શકશો બેટા એલ. ખબર પડી? હા. આ ટોર્ક બનાવશે, મેક્સિમમ ટોર્ક બનાવશે. લંબ અંતર અત્યારે મેક્સિમમ છે. ખબર પડી કે બાળકો? ઓકે. આ રીતે સોલ્વ કરી નાખીએ પછી તમે થોડુંક ઓર સમજાવું તમને. સાંભળજો બેટા. 37નું તો બહુ ફેમસ ટ્રાયંગલ છે બેટા. 37 છે તો તેની સામે 3 હોય, બરાબર. પાસેની બાજુ 4 હોય અને કર્ણ 5 હોય. હવે આ તો તૈયાર થઈ ગયું હશે. તો સાઇન 37 તમે લખી શકશો 3/5. આઈ એમ સોરી, હા બરાબર છે 3/5. ઓકે. ચાલો તો લખો અહીંયા સાઇન 37ની વેલ્યુ લખો f ઇઝ ઇક્વલ ટુ 3/5. રાઈટ બેટા? ચાલો ઇન્ટુ એલ. તો આ તમને શું મળ્યું બાળકો? આ તમને મળ્યું ટોર્ક. આ 4 અહીંયાથી હટાવી દઉં, અહીંયા ઉપર લખી દઉં છું, બરાબર. ટોર્કને હેરાન નથી કરવું. તો 3FL/5 ટોર્ક મળી ગયો બેટા. તમે છે ને આને ડાયરેક્ટ પણ કરી શક્યા હોતે બીજી રીતે. સાંભળજો બેટા. ટોર્ક ઇઝ ઇક્વલ લખી શકાય આર એફ સાઇન થીટા ડાયરેક્ટ. આર હવે આ બિંદુએ હું અહીંયા બતાવું. સાંભળજો બેટા. આની વાત કરીએ. આ આપણો રેફરન્સ પોઈન્ટ, સંદર્ભ બિંદુ. અહીંયા બળ લાગે છે અને તે આમ છે. આ 37 છે. તો આને અનુલક્ષીને આનું સ્થાન સદિશ આર એટલે આ આર થયો, બરાબર. બળ સદિશ તેથી આ તેની દિશા આ છે. તો આ બળ અને આ આર તેમની વચ્ચે રચાતો ખૂણો સાંભળજો બેટા. એની વચ્ચે આ એફ આર એટલે આ ખૂણાની વાત થાય છે. આની સમજ પડી બેટા? બરાબર ને? જો આ આર આ એફ આ ખૂણાની વાત થાય છે. તો આ ખૂણો કેટલો થશે? 180 - 37. તો આને તમે થીટા તરીકે લઈ લો. આ થીટા બરાબર છે. તો અહીંયા તે થીટા બેટા તમે પુટઅપ કરો. આરની વેલ્યુ એલ લઈ લો, હે ને? બરાબર. અહીંયા લખો બેટા આરની વેલ્યુ એલ લઈ લો, એફની વેલ્યુ એફને કન્ટિન્યુ રહેવા દો અને સાઇન અહીંયા તમે લખી શકશો બેટા 180 - 37 ડિગ્રી. તમે આને પણ સોલ્વ કરો એ આ જ આવશે. એફ એલ અને આ 3/5 જ કરશે.
કરીને જોઈ લેજો. આ તમને બીજી રીતે ઓલ્ટરનેટ રીત શીખવાડી. તો સર એફ તો મળી ગયો મને. મેં શું કર્યું બેટા, તોડી જ નાખ્યું આને, ઘટક જ પાડી નાખ્યા. આ ટોર્ક ઉત્પન્ન કરતો નથી ને આ ટોર્ક મેક્સિમમ ઉત્પન્ન કરશે બળ એફ સાઇન 37 અને લંબ અંતર એલ, એટલે કામ વધે. સમજાય છે? બાકી તમારી પર છે, તમને જેમ યોગ્ય લાગે તેમ કરો, બંને રીતે સાચી જ છે. બરાબર. ટોર્ક મળી ગયો બેટા? હા સર, ટોર્ક મળી ગયો. તો હવે તમે આલ્ફા શોધી શકશો. ટોર્ક મળી ગયો બેટા તમને, તો આલ્ફા શોધી શકશો. હા, આલ્ફા શું થશે? આલ્ફા માટે તમને જડત્વની ચાક માત્ર જોશે બેટા. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ડિવાઇડેડ બાય આઈ, જડત્વની ચાક માત્ર. બરાબર. છેડામાંથી પસાર થતી હોય અને સળિયો હોય બેટા તો 1/3, હે ને? તો અહીંયા પહેલાં હું લખી જ દઉં છું કે ભાઈ 1/3 ml². હવે લખું છું આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ડિવાઇડેડ બાય આઈ. ટોર્કની વેલ્યુ છે બેટા 3fl/5. આ ટોર્ક થયો. જડત્વની ચાકમાં તો લખું છું 1/3 ml². બરાબર છે. તો આ થશે 3 3 ઝા 9 f 2l છે બેટા. એક એલ કેન્સલ થઈ જશે, એલ એમ અને 5. તો આ બેટા તમને મળી ગયું આલ્ફા. એકદમ મસ્ત. ખબર પડી ગઈ બેટા. આલ્ફા આવી ગયો. અને હવે કઈ છે? પ્રવેગ. બરાબર બેટા. બોર્ડ બહુ ભરાઈ ગયું છે. આવું કંઈ નથી કરવું. પહેલાં થોડું લખી નાખો, સાફ કરી નાખીએ, પછી આપણે રેખીય પ્રવેગ શોધીએ અને થોડો મજા આવશે. લખી નાખો પહેલાં. હવે આપણે શોધવાનું છે રેખીય પ્રવેગ, રાઈટ? તો નક્કી કરીએ રેખીય પ્રવેગ. આપણે રેખીય પ્રવેગ છે ખરું ને બેટા, એટલે કે રેખીય ચાલ પછી રેખીય બળ હોય, રાઈટ? બરાબર છે. પ્રવેગ હોય, આ બધી વસ્તુ છે ને બેટા. રેખીય પ્રવેગ હંમેશા, ધ્યાન રાખો બેટા, રેખીય પ્રવેગ હંમેશા દ્રવ્યમાન કેન્દ્ર પર અસરકારક હોય, રાઈટ? ઓકે. તો આનું દ્રવ્યમાન કેન્દ્ર છે ને બેટા અહીંયા છે. આ છે CM. તો રેખીય પ્રવેગ અહીંયા તમારે બેટા કન્સિડર કરવાનું છે કે રેખીય પ્રવેગ અસરકારક ક્યાં હોય? રેખીય પ્રવેગ બેટા દ્રવ્યમાન કેન્દ્ર પર અસરકારક હોય. ચાલો બાળકો, હવે શું કરવાનું છે? સર હવે રેખીય પ્રવેગ શોધવાનો છે. કોણીય પ્રવેગ શોધાઈ ગયો. બરાબર. હવે બેટા યાદ રાખો પહેલાં, ખૂબ અગત્ય, રેખીય પ્રવેગ છે દ્રવ્યમાન કેન્દ્ર પર જ અસરકારક હોય. આ હું અહીંયા લખી દઉં છું. મહેરબાની કરીને ભૂલ નહીં કરતા બેટા. દ્રવ્યમાન કેન્દ્ર પર અસરકારક હોય. આ બેટા ખૂબ અગત્યની બાબત છે, ભૂલતા નહીં. અહીંયા છે તમારું દ્રવ્યમાન કેન્દ્ર. કેટલા અંતરે? સર L/2 અંતરે હોય. અહીંયા છે બેટા પ્રવેગ, રાઈટ? હવે તમને ખબર છે રેખીય પ્રવેગના બે ઘટક હોય. એક AR અને બીજું બેટા AT. યાદ છે બેટા. રેખીય પ્રવેગ સદિશ A ઇઝ ઇક્વલ ટુ સદિશ AR પ્લસ સદિશ AT. AR પ્લસ AT બેટા, રાઈટ છે? અને ઓકે, જ્યાં સુધી વાત બેટા AR ની છે ને, AR શું છે? ત્રિજ્યાવર્તી પ્રવેગ છે. અને ત્રિજ્યાવર્તી પ્રવેગ માટે આપણે શું લખતા બેટા? આ ઓમેગા ક્રોસ, હા યસ, ઓમેગા ક્રોસ વી. યસ, ઓમેગા ક્રોસ વી. એનું ફક્ત બેટા મૂલ્ય લખીને તો AR ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ ઓમેગા અથવા V²/R અથવા ઓમેગા સ્ક્વેર ઇન્ટુ R. આવા સૂત્ર આપણે લખતા. પણ બેટા છે ને આ 0 હશે. એની પાછળનું રીઝન તમને કહું. એને કીધું છે T = 0 સમયે પ્રવેગ શોધો. T = 0 સમયે પ્રવેગ નક્કી કરો. આ નક્કી તો કરવાનું છે. T = 0 સમય તરત જ એવું લખ્યું હતું મને, રાઈટ છે? સર T = 0 સમય તો તે સ્થિર છે. સ્થિર છે એટલે તેનો કોણીય વેગ 0 છે. સર કોણીય વેગ 0 મૂકી દો તો આ તો 0 થઈ જશે. યસ, બરાબર છે. એટલે ત્રિજ્યાવર્તી પ્રવેગ તો બાળકો 0 થશે. કેન્દ્ર તરફ કોઈ પ્રવેગ નથી. ક્લિયર છે? ક્લિયર છે બેટા? કેન્દ્ર તરફ પ્રવેગ કરી નથી. હવે આવી જાઓ AT પર બેટા. સ્પર્શીય પ્રવેગ પર આવી જાઓ. સ્પર્શીય પ્રવેગ AT ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ આલ્ફા બેટા. R ઇન્ટુ આલ્ફા, રાઈટ છે? હવે R અહીંયા બેટા 100% ભૂલ થવાની શક્યતા છે. પ્લીઝ ધ્યાન આપજો. R શું લેશે? બરાબર. તો લોકો શું કરે છે? મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરે છે? વર્તુળમાર્ગની ત્રિજ્યા લઈ લે છે. બરાબર કે ભાઈ આ આમ ગતિ કરે છે. જો આમ
આમ એટલે આ શું કરે કે આ આખી વર્તુળમાંની ત્રિજ્યા નહીં બેટા દ્રવ્યમાન કેન્દ્ર રેખીય પ્રવેગ એ દ્રવ્યમાન કેન્દ્ર પર અસરકારક છે. એટલે બેટા આપણે દ્રવ્યમાન કેન્દ્રની જ ગતિ જોઈએ. દ્રવ્યમાન કેન્દ્ર તો સર આ પદ પર ગતિ કરે છે ને સર, આમ ગતિ કરે છે ને, તો બેટા આ નહીં આ લેવાનું છે, સમજાય છે. અને તેનું જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા બેટા L/2 છે. મહેરબાની કરજો બેટા, ભૂલ નહીં કરતા, હે ને, સમજાય છે. યસ, શીખવાડ્યા પછી પણ બેટા ભૂલ નહીં થવી જોઈએ. આર ની વેલ્યુ L/2, દ્રવ્યમાન કેન્દ્ર ધ્યાનમાં લેવાનું. રેખીય પ્રવેગ માટે આલ્ફા છે સર 9f/5 ml કેન્સલ એટલે 9f/12 m. આ મળ્યું આપણને સ્પર્શીય પ્રવેગ. ક્લિયર થઈ ગયો દાખલો? એકદમ ક્લિયર, ભૂલતા નહીં, રાઈટ છે, હે ને? લખો બાળકો. હવે આ તમને આપું છું હોમવર્ક ક્વેશ્ચન, બરાબર? એકદમ સિમ્પલ છે, જોઈ લેજો. અહીંયા બેટા હા દ્રવ્યમાન કેન્દ્ર તો બેટા અહીંયા હોય, આ તેનો સેન્ટર ઓફ માસ અહીંયા હોય, પણ આ બિંદુને અનુલક્ષીને આને એ કહીએ અને બી કે તો સીને અનુલક્ષીને જે એ થી L/4 અંતરે છે આ બિંદુ, એમનાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ ભ્રમણ કરી શકે છે, રાઈટ? આમ ભ્રમણ કરી શકે છે. બળ લગાડીએ છીએ બી ઉપર એફ જેટલા મૂલ્યનું. તમને નક્કી કરવા માટે કે આલ્ફા કેટલો અને પ્રવેગ કેટલો, સમજાય છે? જાતે કરજો. થોડીક હિન્ટ આપી દઉં, ખાલી હિન્ટની જ આશા રાખજો, દાખલો નહીં ગણો, બરાબર? અને જે કંઈ પણ આન્સર આવે કોમેન્ટ કરજો, બરાબર? કોમેન્ટમાં લખવા પાછળનું રીઝન શું બેટા? તમને કોન્ફિડન્ટ બિલ્ડઅપ થાય કે ભાઈ ચલો મેં દાખલો ગણ્યો, મેં કોમેન્ટમાં લખ્યું અને હવે સરે મને આન્સર આપ્યો એની સાથે હું ક્રોસ ચેક કરું છું જો મારો આન્સર સાચો આવે છે કે નહીં. એક કમિટેડ થઈ જાય કે જો મારો આન્સર મેં આ હતો, એટલે તમને કહું છું કોમેન્ટમાં લખજો. આલ્ફા શોધવાનું છે બેટા, હે ને? તો તમે શું કરશો? પહેલાં ટોર્ક નક્કી કરશો. ટોર્ક તો મળી પણ જશે, કોઈ પ્રશ્ન નથી, પણ રેફરન્સ બિંદુથી આર લેજો. દ્રવ્યમાન કેન્દ્ર ટોર્ક એ શું? ચાક ગતિ છે. ટોર્ક ચાક ગતિ માટેની રાશિ, તો ચાક ગતિ માટે રેફરન્સ બિંદુથી લેવાનું. રેખીય ગતિ માટે દ્રવ્યમાન કેન્દ્ર, બરાબર? જ્યારે પણ તમે બેટા ચાક ગતિની રાશિ તમે નક્કી કરો છો તો તમારે રેફરન્સ પોઈન્ટ પર જવાનું કે જેને અનુલક્ષીને ચાક ગતિ થતી હોય, જેને અનુલક્ષીને બચ્ચા પાર્ટી ચાક ગતિ થતી હોય, સમજ પડી બેટા? એ લેવાનું. અને જ્યારે તમે રેખીય ગતિ કરો છો, રેખીય ગતિની રાશિ બેટા તમે જ્યારે જો છો ત્યારે તમારે દ્રવ્યમાન કેન્દ્ર જોવાનું, બરાબર? કારણ કે તમારે છે ને જ્યારે પ્રવેગ શોધવાનો આવશે ને બેટા, ત્યારે તમે CMથી શોધશો અને તમારે આલ્ફા શોધવાના આવે છે ને બેટા, ત્યારે તમારે આ રેફરન્સ પોઈન્ટ C લેવો પડશે. ખ્યાલ આવી ગયો? આર આમાં બધે ઇસ્યુ ક્યાં આવશે બેટા? આર નક્કી કરવામાં, આર. સો પ્લીઝ બેટા ધ્યાનથી દાખલો ગણજો. તો ટોર્ક માટે પેલા ટોર્ક આલ્ફા મળે, પેલા ટોર્ક શોધી કાઢજો. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એફ લંબંતર આ થશે, એ જે થશે તે નક્કી કરી લેજો. ટોર્ક મળી જાય, બરાબર છે? પછી ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. આઈની પણ જરૂર પડશે. આઈ જડત્વની ચાક માત્રા, જડત્વની ચાક માત્રા, બરાબર છે? તમે સેન્ટર ઓફ માસમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષને જાણો છો. આ નહીં લેતા, આ અક્ષ ખોટી છે, બરાબર? આગળની અક્ષને સમાંતર હોવી જોઈએ, જો કે એનાથી કંઈ ફરક નથી, પણ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષને જડત્વની ચાક માત્રા એ તમને કહી દઉં બેટા, એ છે 1/12 ml². આને શિફ્ટ કરજો બેટા આની ઉપર, સમાંતર અક્ષ પ્રમેય નક્કી કરીને. એટલે આ તમારો IC થશે. IC પરથી I શોધી કાઢવાનો, બરાબર? એ મળી જાય એટલે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ આલ્ફા. તમારી પાસે ટોર્ક છે, I છે, એટલે આલ્ફા મળી જશે. ક્લિયર છે? હવે જ્યાં સુધી વાત બેટા પ્રવેગની છે, પ્રવેગ માટે તમારે સેન્ટર ઓફ માસ પર જતા રહેવાનું, બરાબર? આ જે પ્રવેગ છે AR અને આ જે પ્રવેગ છે AT, તમારે તરત જ t બરાબર 0 સમય, t બરાબર 0 સમય પરિસ્થિતિ શોધવાની છે. તો t બરાબર 0 સમય તમને ખબર છે આ 0 હશે, કારણ કે t બરાબર 0 સમય આપણે તેને સ્થિર માનેલો છે. અને AT ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ આલ્ફા. આલ્ફા બેટા તૈયાર છે, જ્યાં સુધી વાત એની છે તમારે એ કમ્પલસરી L/2 જ લેવાનું છે. ઓલમોસ્ટ બેટા તમને લોકોને બધી વસ્તુ કહી દીધું છે. હવે તમે હોમવર્ક મીન્સ આ દાખલો તમે આરામથી કરી શકશો. અને કહું છું કોમેન્ટ કરજો, રાઈટ છે?
ઓકે યસ. બાળકો ફરીથી એક સળિયો લંબાઈ આપેલી છે, દળ આપેલું છે. હવે છે ને બેટા આ શરૂઆતમાં સમજો કે આ રીતે આપણે ફિક્સ પકડી રાખેલું છે, બરાબર. હવે છે ને તમે એને રિલીઝ કરી દો, બરાબર. સમજો બેટા આ બિંદુને અનુલક્ષીને તે ભ્રમણ કરી શકે એમ છે. તમે એને ફ્રી કરી દો એટલે તમે સમજો છો એના વજન બળને કારણે બેટા તે ચાક ગતિ કરશે. આમ આવશે ને બેટા, આખો સળિયો આમ ગતિ કરશે, આમ. સમજાય છે? તો ટી બરાબર સૂર્ય સામે તરત જ છોડી દીધા પછી તરત જ ઇમિડિયેટલી તરત જ તમારે આલ્ફા નક્કી કરવાનો છે કે ભાઈ આલ્ફા કેટલો હશે. સર તરત કરો છો એટલે સર શું સમય સાથે આલ્ફા બદલાતું હશે? એકવાર પહેલાં આ નક્કી કરો, હું તમને એ પણ શીખવાડું કે આલ્ફા સર બદલાતું હશે સમય સાથે. અચ્છા સાંભળજો બેટા, તો અત્યારે આલ્ફા નક્કી કરવા માટે પહેલાં ટોર્ક શોધી કાઢો, બરાબર. હવે તો તમને લોકોને છે ને એકદમ ફાવટ આવી ગઈ હશે, ફાવટ આવી જ ગઈ હશે. તો ટોર્ક નક્કી કરી નાખો બેટા. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આલ્ફા. ચાલો બેટા ટોર્કની વાત કરી. અહીંયા ટોર્ક વજન બળને કારણે હશે, હે ને. તો ટોર્ક માટે બેટા સૂત્ર વાપરો, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બળનું માન ગુણ્યા બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર. તો બેટા આ છે બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ, આ આપણો રેફરન્સ પોઈન્ટ. તો આરપી રેફરન્સ પોઈન્ટથી અંતર લંબ અંતર L/2. તો ટોર્કની જગ્યાએ લખું છું બળ તરીકે બેટા mg ઇન્ટુ લંબ અંતર એટલે આ છે L/2, રાઈટ. ચાલો જડત્વની ચાક માત્ર છેડામાંથી પસાર થાય છે ને બેટા, તો છેડામાંથી પસાર થાય છે તો 1/12 ml² ઇન્ટુ આલ્ફા, રાઈટ છે બેટા. કાપાકૂપી કરીને આલ્ફા મેળવી લો, બીજું કંઈ નથી કરવાનું. આ એલ કેન્સલ, એમ કેન્સલ, એમ કેન્સલ, એનીથિંગ એલ્સ? નો સર. ઠીક છે, ઓકે. સો બેટા આલ્ફા આપણને મળી જશે, વેલ્યુ ઓફ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ જી આ ઉપર જશે 3, નીચે 2 એઝ ઇટ ઇઝ રહેશે. એલ છેદમાં આવશે બેટા 3 ઉપર ગયા, ઓકે, અને એલ નીચે આવ્યું, બસ બરાબર છે. તો આ મળી ગયું આપણને આલ્ફા, રાઈટ છે બેટા. આલ્ફા મળી ગયું, ઓકે. હવે હું તમને શું કહું બેટા, એ રેખીય પ્રવેગ તમારે શોધવું હોય તો શોધી શકાશે, એમાં કોઈ બહુ ડાઉટ નથી, બરાબર. તમને ખબર છે કેન્દ્રગામી પ્રવેગ 0 આવશે અને ઉપરનો પ્રવેગ તમે આ સ્થિતિમાં શોધશો તો આર ઇન્ટુ આલ્ફા. અહીંયા લખું બેટા, અહીંયા લખી નાખું. AR 0 આવશે જ્યાં સુધી AR 0 આવશે અને જ્યાં સુધી વાત 80 ની છે બેટા, 80 ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ આલ્ફા. તો આર માટે બેટા દ્રવ્યમાન કેન્દ્ર આ છે, સમજાઈ ગયું? દ્રવ્યમાન કેન્દ્ર આ છે, તો અહીંયા તો 80 પણ 0. ક્લિયર છે બેટા? બાળકો ક્લિયર છે? 80 પણ 0, કારણ કે દ્રવ્યમાન કેન્દ્રથી તમે નક્કી કરો છો. આ તેનું દ્રવ્યમાન કેન્દ્રથી અંતર, મેં તમને કીધું રેખીય ગતિના ચલ દ્રવ્યમાન કેન્દ્રથી નક્કી કરવાના. તો દ્રવ્યમાન કેન્દ્ર આ દ્રવ્યમાન કેન્દ્ર, તેથી અંતર જ નથી, એટલે AR પણ 0 અને AT પણ 0. બોલો ક્લિયર થઈ ગયું? એકદમ ક્લિયર થઈ ગયું? સમજવા જેવી બાબત છે બેટા, પ્લીઝ ધ્યાન આપજો. હવે તમને આને છે ને બીજો પાર્ટ તમને બતાવું. હવે તમને દાખલા તરીકે એમ કહેવામાં આવે કે સળિયો શરૂઆતમાં અહીંયા હતો, નો ડાઉટ. હવે છે ને આ સળિયો બેટા અત્યારે આ સ્થિતિમાં છે, હા યસ, આ સ્થિતિમાં છે. અને સમજો કે બેટા આ કંઈક ખૂણો બનાવે છે, 37 ડિગ્રીનો ખૂણો બનાવે છે, અને આ તેનું વજન બળ તો બેટા હંમેશા આ રીતે જ હોય ને, હે ને, આ રીતે જ હોય. હવે કે છે આલ્ફા નક્કી કરો. આલ્ફા બદલાશે, પેલો તો કોન્સ્ટન્ટ નહીં હતું ને, 3G12 બધું કોન્સ્ટન્ટ છે ને. ટ્રાય કરો, શીખવા મળશે તમને, અહીંયા ટ્રાય કરો. આ ખબર પડી ને બેટા, AR 80 0 છે. AR એટલા માટે કારણ કે T બરાબર 0 છે, T બરાબર 0 એટલે AR 0. AT ઇઝ ઇક્વલ ટુ બેટા R ઇન્ટુ આલ્ફા. R જ નથી મારા વાલા, R નથી બેટા, એટલે આ 0 છે. દ્રવ્યમાન કેન્દ્રથી અંતર રેખીય પ્રવેગ છે, સેન્ટર ઓફ માસથી નક્કી કરવાનું છે. સમજાયું કે નહીં બેટા? સમજાયું? બરાબર હા પાડજો, બરાબર, ખોટું નહીં બોલતા. સમજાય છે? આ દ્રવ્યમાન કેન્દ્રથી અંતર. ક્લિયર છે? ક્લિયર છે? યસ લખ કોમેન્ટમાં, યસ લખ, યસ ક્લિયર છે. તો બેટા mg નીચે થયું, ઓકે. ચાલો હવે બેટા આ સ્થિતિમાં ટોર્ક શોધીએ. આલ્ફા શોધવાનું છે, ટોર્ક શોધવો પડશે. પહેલાં ટોર્ક નક્કી કર. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ, બરાબર, સૂત્ર વાપરીએ RF sin θ. આ ટોર્ક છે ને બેટા, તો રેફરન્સ પોઈન્ટ સર આ છે, આ રેફરન્સ પોઈન્ટ છે, બરાબર છે, સમજાય છે? R ક્રોસ F. અચ્છા, તો રેફરન્સ પોઈન્ટથી R એટલે બેટા આ થશે, આ જો આ બિંદુ પર, આ બિંદુનો સ્થાન સદિશ થશે બેટા, હા આ થયો બેટા R.
એફ, તમને એફ તો દેખાય છે બેટા, આ એફ છે, આ આર છે. તો સર આર અને એફ વચ્ચે રચાતો ખૂણો એટલે સર આ ખૂણો થાય ને. તમે આર લખશો બેટા, મને ખબર છે આર કેટલું છે, આનું મૂલ્ય કેટલું છે, તો સર એ મૂલ્ય L/2 છે. ચલો તો L/2 લખી નાખશો. એફ માટે તમે mg લખી નાખશો. સાઇન થીટા, થીટા એટલે બે સદિશો વચ્ચે રચાતો ખૂણો, તો સદિશ આર સદિશ એફ વચ્ચે રચાતો ખૂણો એટલે આ થશે બેટા. આ તમને ખબર છે બેટા આ કેટલું છે સર, 37 છે. તો બેટા આ તમારું 53 થયું. બોલો ખબર પડી? નહીં પડી સર, પડી જોઈએ. ઓકે ચલો બેટા, તો L/2 mg ઇન્ટુ સાઇન 53 ડિગ્રી. આવી જાઓ, ચાલો આવી જાઓ, શીખવાડ દઉં. 53 ડિગ્રી છે બેટા. 53 એટલે સામેની બાજુ 4 થશે, પાસેની બાજુ ઓહો, પાસેની બાજુ બેટા 3 થશે અને આ 5. સાઇન 53 4/5. સાઇન 53 4/5. ઇટ મીન્સ LMG, અચ્છા સોરી હા 4 શું કામ બેટા? આ કાપાકૂપી કરવાની બાકી ને, હે કે નહીં? કપાકૂપી કરવાની બાકી હતી બેટા. ચાલો ઓકે, તો ઉપર શું થયું? 2 LMG ડિવાઇડેડ બાય 5. યસ, આ મળ્યું બેટા આપણને ટોર્ક. ઇઝ ઇટ ક્લિયર? 2 LMG ડિવાઇડેડ બાય 5 થઈ ગયું ટોર્ક. ટોર્ક મળી ગયું બેટા, તો તમે સીધી વસ્તુ છે, તરત તમે આલ્ફા જો શોધશો. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ડિવાઇડેડ બાય આઈ, જડત્વની ચાક માત્રા. ઓકે, ટોર્કની વેલ્યુ પુટઅપ કરો બેટા, 2 LMG ડિવાઇડેડ બાય 5. સર વોટ અબાઉટ આઈ? જડત્વની ચાક માત્રા. છેડો છે ને બેટા, એને અનુલક્ષીને ભ્રમણ કરે છે ને. છેડો છે તો 1/3 ml². બરાબર. હવે વાત રહી કાપા કૂપી કરવાની. ઓકે, સો L કેન્સલ. બરાબર છે. આ છે ને બાજુ ઉપર ન લખીએ નહીં તો આની અંદર જતું રહેશે કંઈક. ચાલો અચ્છા, બીજું કાપાકૂપી કરતા હતા. કાપાકૂપી એમ કેન્સલ. ચાલો બાળકો જોજો, આ 3 ઉપર ગયું એટલે 6g/5 બરાબર L. આ મળ્યું બેટા તમને આલ્ફા. ક્લિયર? સર 6g/5 3g/2L બદલાઈ ગયું સર. આલ્ફા કેમ બદલાઈ ગયું બેટા? કેમ બદલાઈ ગયું? અહીંયા જો તો બેટા, ટોર્કમાં થીટા મેટર કરે છે. ટોર્ક છે ને બેટા, ટોર્ક ડિપેન્ડ કરે છે થીટાની ઉપર. ટોર્ક થીટા પર ડિપેન્ડ કરશે ને આલ્ફા તમને ખબર છે ટોર્ક પર ડિપેન્ડ કરે છે. એટલે તમે સમજી ગયા છો આલ્ફા થીટા પર ડિપેન્ડન્ટ છે બેટા. આ જેમ જેમ નીચે આવશે થીટા મોટો થશે, થીટા વધશે, થીટા બદલાશે. તો આ સાઇન થીટા વધતા સાઇન થીટા વધશે, ટોર્ક પડશે તો આલ્ફા વધશે. જો 3g/2 5g/5. બરાબર. હજુ નહીં ખબર પડી? કોન્સેપ્ટ છોડે દાખલાને ફરીથી ગણવો છે. તમે આ તો લખી લેશો કે નહીં? યસ, રાઈટ, યસ. જો બેટા, જે 2017 જે મેઇનમાં બેટા પ્રશ્ન હતો 2017, મેં તમને શું કીધું બેટા? ટોર્ક છે ને અથવા તો આલ્ફા થીટા પર ડિપેન્ડન્ટ છે, અહીંયા બદલાશે. બરાબર. આ વસ્તુને બેટા હવે જો સમજીએ, જો સાંભળજો. પહેલાં તમે છે ને ટોર્ક મેળવવા પ્રયત્ન કરશો બેટા. ટોર્ક ઇઝ ઇક્વલ શું લખશો બેટા? RF sin થીટા. થીટા એટલે શું? આર અને એફ વચ્ચે રચાતો ખૂણો. આર જોઈએ પહેલાં. આર ચાંક ગતિ છે બેટા, આ ચાંક ગતિ માટેની રાશિ છે. હા સર. તો એના રેફરન્સ પોઈન્ટથી આર નક્કી કરો. આ રેફરન્સ પોઈન્ટ બરાબર સમજાય છે. આ સ્થાન આગળ બળ છે એટલે તમે આને લખશો બેટા આર, સદિશ આર. તો એનું માન કેટલું થશે? તો સર એનું માન ફિલહાલ તો L/2. તો તમે લખશો L/2 બળ તરીકે mg, વજન બળ, સળિયાના વજન બળને કારણે જે પોતે નીચે આવે છે. બરાબર, પોતાના વજન બળને કારણે. થીટા કેટલો થશે? તો સર આ આર રાઈટ, આ સમસ્થિતિ દિશા. તો આ ખૂણો થીટા છે તો બેટા આ ખૂણો કેટલો થાય સર? આ થશે π/2 માઇનસ થીટા. તો સાઇન π/2 માઇનસ થીટા. ઓકે, સો L/2 mg સાઇન π/2 માઇનસ થીટા એટલે બેટા શું થશે? કોસ થીટા. π/2 માઇનસ થીટા એટલે કોસ થીટા. બરાબર. હવે આવી નાની નાની બાબતો બેટા મારે તમારી સાથે હવે ડિસ્કસ નથી કરવી, તમને ખ્યાલ આવી જાય છે. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ LMG નોટ
જી ઇટ ઇઝ છી અવેજી હા LmG યસ ઇન્ટુ કોસ થીટા બાય 2 ટોર્ક મળી ગયું બચ્ચા ભાઈ ટોર્ક મળી ગયું આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ડિવાઇડેડ બાય આઈ ઓકે ચાલો ટોર્કની વેલ્યુ લખીએ બેટા Lmg ઇન્ટુ કોસ થીટા ડિવાઇડેડ બાય 2 અને જડત્વની ચાક માત્રા છેડામાંથી પસાર થાય છે સો 1/3 ml સ્ક્વેર ઓકે કાપાકૂપીનો ખેલ ખાલી બાકી રહી ગયો છે બેટા સો m કેન્સલ l કેન્સલ ઓકે સો ઇટ ઇઝ આ ત્રણ ઉપર જશે એટલે 3g ઇન્ટુ કોસ થીટા 3g કોસ થીટા ડિવાઇડેડ બાય 2 યસ અને આ l એક વધે છે તો આ થયું બેટા આલ્ફા તમે સમજી ગયા છો આલ્ફા ઇઝ ડિપેન્ડ ઓન થીટા થીટા સાથે બેટા બદલાશે સમજાઈ ગયું બેટા હે ને થીટા જેમ મોટો થશે થીટા જેમ વધશે બેટા એટલે ટોર્ક ઘટાડશે કારણ કે થીટા વધવાથી કોસાઇન વિધેય ઘટશે હા એટલે એ તો પ્રથમ ચરણમાં પછી બધી રીતે નહીં હે ને થીટાની વેલ્યુ જો તમારી 0 થી π/2 ની વચ્ચે છે અહીંયા છે આની વચ્ચે તો બેટા તમારો જે આલ્ફા છે એ આલ્ફા તમારો થીટા વધતા આલ્ફા ઘટશે બરાબર કારણ કે કોસ થીટા બેટા પ્રથમ ચરણની અંદર ઘટતું વિધેય છે 1 થી 0 જાય છે ઘટે છે બરાબર છે તો અહીંયાથી તમે અહીંયા સુધી આવશો ત્યાં થીટા વધે છે થીટા વધે છે આલ્ફા થીટા વધે છે કોસ થીટા ઘટશે એટલે આલ્ફા ઘટશે પ્રવેગ ઓછો થશે ક્લિયર છે બાળકો એકદમ ક્લિયર રેખીય પ્રવેગ પૂછે તો રેખીય પ્રવેગ પૂછે બેટા તો દ્રવ્યમાન કેન્દ્ર પર જતા રહેવાનું અહીંયા જતા રહેવાનું ત્રિજ્યાવર્તી પ્રવેગ આવશે આ વખતે ઓલરેડી ગતિમાં છે સમજાય છે તો ત્રિજ્યાવર્તી પ્રવેગ AR ઇઝ ઇક્વલ ટુ શું લખશે બેટા v²/r ઓકે ખબર પડે છે અથવા ઓમેગા સ્ક્વેર તો તમારે ઓમેગા શોધવો પડે એટલું બધું કોમ્પ્લિકેટેડ નહીં કરે આટલે સુધી ઇનફ છે આલ્ફા તમને શોધાયું છે ખ્યાલ આવી ગયો એકદમ પરફેક્ટ યસ લખી નાખો જો બાળકો એક ગરગડી છે ઓકે બેટા આ ગરગડીની જડત્વની ચાક માત્રા આપી દીધી છે તેની ત્રિજ્યા તમને આપી દીધી છે હવે આ ગરગડીને ફરતી એક દોરડું વીંટાળીને દોરડાના છેડા પર એક m દળનો બ્લોક રાખેલો છે તમે સમજો છો બેટા આ બ્લોક તેના વજન બળને કારણે નીચે તરફ પ્રવેગી ગતિ કરશે રાઈટ અને એને કારણે આ તકતીને પણ તે ભ્રમણ કરાવશે સાંભળજો બેટા અત્યારે તકતીનું દળ આ તકતી પણ દળ ધરાવે છે એને જડત્વની ચાક માત્રા છે એટલે તકતીનું દળ અવગણ્ય નથી ધ્યાન રાખજો સમજાય છે અહીંયા બેટા તકતી ચાક ગતિ કરશે આ ભ્રમણ કરશે આ રીતે કરશે અને આ બ્લોક નીચે ખસશે રાઈટ તકતીના પરિમાણ આપણને કહી દેવામાં આવ્યું છે જડત્વની ચાક માત્રા છે તેની ત્રિજ્યા છે તો આ બ્લોક બેટા નીચે તરફ પ્રવેગી ગતિ કરે છે તો કહે છે તેનો પ્રવેગ નક્કી કરો અને બહુ અગત્યની બાબત ગરગરી અને દોરડાની વચ્ચે તો દોરીની વચ્ચે કોઈ સ્લીપિંગ થતી નથી સ્લીપ નથી થતું આ જે દોરડું બેટા ઉતરે છે તો આની પર સ્લીપ નથી થતું કે ભાઈ આ ચલો સ્લીપ થઈ ગયો અને ફેરવ્યા વગર સરકાવ્યા વગર અને રોલ કરાવ્યા વગર બરાબર છે ભ્રમણ કર્યા વગર દોરડું સરકી જતું હોય તો એવું નથી સમજાય છે એટલે માની લો મારી વાતને બરાબર સાંભળો બેટા હવે આ બિંદુ છે બરાબર તો આ બિંદુ એક દોરડા પર વિચારો અને એક તકતી પર વિચારો ચાલો દોરડા પરનું બિંદુ P લો અને તકતી પર એટલે કે આ ગરગડી પરનું બિંદુ આપણે Q લઈએ તો જેટલા સમયમાં જેટલું અંતર P કાપે છે તેટલા સમયમાં તેટલું અંતર Q પણ કાપે છે ક્લિયર બેટા એટલે બંનેનો પ્રવેગ સરખો છે બરાબર છે જો બરાબર ધ્યાનથી જોતો આ દોરડું બેટા હે ને દોરડા પરનું બિંદુ P તો P ને નીચેની બાજુએ બેટા જેટલો પ્રવેગ મળે છે યસ આ Q છે ને બેટા Q ને પણ નીચેની બાજુએ એટલો જ પ્રવેગ મળે છે બંનેનો પ્રવેગ બેટા સેમ છે P પાસેનો P આગળનો પ્રવેગ અને Q આગળનો પ્રવેગ સરખો છે સમજાય છે એક સાથે જ ગતિ કરે છે એટલે સ્લીપ થતું નથી વિધાઉટ સ્લીપિંગ ઓકે સમજાઈ ગયું યસ અને અહીંયા એકચ્યુઅલી પ્યોર રોલિંગ પણ કહેવાય કે રોલ કરે છે પ્યોર કારણ કે P છે ને બેટા જેટલા સમય જેટલું અંતર P કાપે છે એટલા સમયમાં એટલું અંતર ગરગડી પરનું બિંદુ Q પણ કાપે છે એટલે આમની વચ્ચે કોઈ સ્લીપિંગ નથી આનો અર્થ એવો થાય બરાબર છે P અને Q ની વચ્ચે કોઈ સ્લીપિંગ નથી
બરાબર. અને બેટા જ્યારે આપણે કહીએ ને કે કોઈ સ્લીપિંગ નથી કહીએ ને બરાબર, તો તેને બેટા પ્યોર રોલિંગ કહેવાય. બરાબર, ચિંતા નહીં કરો, આ ટોપિક આપણે બહુ ડિટેલથી ભણશું બેટા. એને પ્યોર રોલિંગ કહેવાય. ચાલો કંઈ નહીં, આપણે આ પ્રશ્નનો ઉકેલ શોધીએ. તો બેટા તમારે પહેલાં પ્રવેગ શોધવાનું છે. પહેલાં એ શોધો બેટા, રેખીય પ્રવેગ શોધવાનો છે. કોણીય પ્રવેગ શોધીએ પહેલાં. અને કોણીય પ્રવેગ માટે જો હું તમને શું કહું, સ્ટેપ આવી યાદ રાખો. રેખીય પ્રવેગ છે, કોણીય પ્રવેગ શોધો, અને કોણીય પ્રવેગ માટે આપણે ટોર્ક શોધો. ટોર્ક માટે તમે એક કામ કરો, દોરીમાં ટેન્શન શોધો. કારણ કે ટેન્શન ફોર્સ જ એવો છે કે જે આને ચાક ગતિ કરાવે છે. જો બેટા, આને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. આ બિંદુ છે બેટા, એને અનુલક્ષીને ચાક ગતિ કરે છે કે નહીં? આમ ભ્રમણ કરે છે, રાઈટ. અને ફેરવે છે કોણ? તો સર એને ફેરવે છે દોરી પરનું ટેન્શન ફોર્સ. આ દોરીમાં ટેન્શન છે ને બેટા, આ દોરીની અંદર નથી લાગતું બેટા ટેન્શન હશે? ટેન્શન, એ ટેન્શન ફોર્સ તો આને ફેરવે છે. તો ટેન્શન ફોર્સ લાવવાનો પ્રયત્ન કરો પહેલાં. બરાબર, એના માટે બેટા બ્લોકની FBD બનાવો. બ્લોકની FBD, આ બ્લોક એમ દળનો બ્લોક, જેને નીચેની બાજુએ છે વજન બળ mg, દોરીમાં ઉપરની બાજુએ બેટા તણાવ બળ બતાવીશું. અને આ ગતિ કરે છે નીચેની બાજુએ પ્રવેગી ગતિ, તો તેને ઉપરની તરફ આભાસી બળ મળશે ma, રાઈટ બેટા. તો T પ્લસ ma, આ બધું ખબર છે ને બેટા, આભાસી બળના કોન્સેપ્ટ આ બધા ક્લિયર રાખજો બેટા. T પ્લસ ma ઇઝ ઇક્વલ ટુ mg. સો T ઇઝ ઇક્વલ ટુ mg માઇનસ ma. તણાવ બળ મળી ગયું બેટા, ટેન્શન ફોર્સ મળી ગયું કે દોરીમાં આટલું તણાવ બળ હોવું જોઈએ. હવે બાળકો શું કરશો ખબર બેટા? આ તણાવ બળને કારણે કેટલો ટોર્ક જનરેટ થાય છે તે નક્કી કરો. તો એ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બરાબર શું લખશો બેટા? બળનું માન ગુણ્યા બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર. ક્લિયર છે બેટા? ક્લિયર છે? ઓકે, ચાલો. તો ટોર્ક, બળનું માન તરીકે બેટા તણાવ બળ T. અચ્છા, બળની કાર્યરેખા, સર આ છે ને જો એની કાર્યરેખા થી આ રેફરન્સ પોઈન્ટ, તો ત્યાંથી આ થયું બેટા લંબ અંતર. બરાબર, અને લંબ અંતર થશે ત્રિજ્યા, તકતીની ત્રિજ્યા, તો TR અથવા તો RT. બરાબર, ટોર્ક મળી ગયું બેટા, ટોર્ક મળી ગયું. આલ્ફા મળી જશે આપણને. બોલો, ટોર્કની જગ્યાએ લખી શકાશે બેટા I આલ્ફા. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા, તો I આલ્ફા ઇઝ ઇક્વલ ટુ TR. સમજાય છે? I સ્પેસિફાઈ કરેલું છે એટલે આઈની કોઈ વેલ્યુ આપણે મૂકવાની જરૂર નથી. આલ્ફા મળશે આપણને TR ડિવાઇડેડ બાય I. અહીંયા સુધી ક્લિયર છે બાળકો? અહીંયા સુધી ક્લિયર છે? થોડુંક બોર્ડ હું સાફ કરી નાખું. શું ભણ્યા પહેલાં મને તમે એ કહો. ટોર્ક કાઢ્યું. ટોર્ક માટે શું મેળવવું પડશે? ટેન્શન. દોરીમાં આ દોરડાની અંદર કેટલું ટેન્શન છે, કારણ કે ટેન્શન ફોર્સ જ આને ફેરવે છે. તો તણાવ બળને લીધે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બળનું માન T અને બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર R, તો RT. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા લખ્યું અને એનામાંથી ખાલી I મેળવેલું છે. અહીંયા સુધી એકદમ ક્લિયર છે? ક્લિયર છે? યસ. ક્લિયર હોય ને તો બેલ આઇકન દબાવી દે એટલે બીજા વિડીયોની નોટિફિકેશન મળી જાય. અને લાઇક પહેલાં પ્રેસ કરી દેજે, બેલ આઇકન પહેલાં. સમજાય કે સર મજા આવી છે? રાઈટ છે? ઓકે, ચાલ ઠીક છે, બાય. હા જો બેટા, આ આપણું રેફરન્સ પોઈન્ટ કે જેને અનુલક્ષીને ચાક ગતિ થાય છે. હા સર, ઓકે, યસ. આ છે R અને અહીંયા લાગે છે બેટા તણાવ બળ. તમને નથી લાગતું કે આ જે તણાવ બળ છે એ સ્પર્શીય બળ છે? જો ને બેટા, આ ત્રિજ્યા અને આ શું છે? આ બિંદુ પાસેનું સ્પર્શક. એટલે તણાવ બળ છે ને સર, એટલું તો ખબર પડી ગઈ કે એ એક સ્પર્શીય બળ છે. સ્પર્શીય. થોડુંક સરખી રીતે લખવું છું બેટા, તમને લોકોને વંચાય હે ને. સ્પર્શીય બળ છે સર. હા, ઓકે. તો સર આ થયો એક સ્પર્શીય બળ. હવે સર સ્પર્શીય બળ છે તો એ આ ડાયરેક્શન, બળની દિશામાં બેટા પ્રવેગ ઉત્પન્ન થવાનો છે. તો આ ડાયરેક્શનમાં પ્રવેગ છે, બળની દિશામાં પ્રવેગ થાય, તો આ પ્રવેગ છે ને સર સ્પર્શીય પ્રવેગ હશે AT. આ ક્લિયર થવું બહુ જ જરૂરી છે. ઓકે, સ્પર્શકની દિશામાં ત્રિજ્યાવર્તી પ્રવેગ અંદર હશે અને આ સ્પર્શીય પ્રવેગ છે. ઓકે બેટા, અચ્છા. તો AT બરાબર શું થશે સર? AT ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ આલ્ફા. બરાબર, એટલે અહીંયા છે ને આ ડાયરેક્શનમાં જે પ્રવેગ બતાવ્યો છે ને પ્રવેગ, એ AT થશે. તમારે ખરેખર શોધવાનો છે AT જ, આ પ્રવેગ. કારણ કે તમને ખબર છે બેટા, આને જેટલો પ્રવેગ મળશે એટલો જ પ્રવેગ દોરડાને મળશે.
આ જે તમે પ્રવેગ શોધો છો ને એ ગરગડીને સ્પર્શીય છે, તો એને જે પ્રવેગ છે એ પ્રવેગ તમારો ક્યુ આગળનો પ્રવેગ. હવે ક્યુ આગળનો પ્રવેગ એટલે દોરડાનો પ્રવેગ, દોરડો એ પ્રવેગથી ઉતરે છે. બોલો, ખબર પડી? હું શોધી કાઢીશ. પહેલાં હું એટી શોધી કાઢું. એક મિનિટ. આ એટી એટલે એક કોનો પ્રવેગ? આ તમારા ગરગડી પરના ક્યુ બિંદુ પાસેનો પ્રવેગ. ક્લિયર છે? પેલા શોધી કાઢતો. આલ્ફા ક્યાંથી લેશો? તો કે સેન્ટર ઓફ માસથી. સેન્ટર ઓફ માસ બેટા આ જ છે ને તમારો, બરાબર? કારણ કે આ રેખીય ગતિના ચલ છે. દ્રવ્યમાન કેન્દ્ર, તો દ્રવ્યમાન કેન્દ્ર એ આપણો રેફરન્સ પોઈન્ટ છે, એટલે ફિલહાલ તો ચિંતા નથી. તો ત્યાંથી આર એટલે બેટા કેપિટલ આર. આલ્ફા આપણી પાસે તૈયાર છે બેટા. આલ્ફા તૈયાર છે ટી ઇન્ટુ આર ઓવર આઈ. આલ્ફા તૈયાર છે, સમજાય છે? તો તમને આ મળ્યો ગરગડી પરના ક્યુ બિંદુ પાસેનો પ્રવેગ. હવે ગરગડી પરના ક્યુ બિંદુ પાસેનો પ્રવેગ એ પી બિંદુ પાસેનો પ્રવેગ છે, કારણ કે સ્લીપિંગ નથી થતી બેટા. ઓકે, નો સ્લીપિંગ નથી, મેં તમને પહેલા પણ કીધું. અને એપી, આ તમારું એપી જે ખરું બેટા, આ એપી એક તો તમારો એ છે, એટલે તો ટી ઇન્ટુ આર સ્ક્વેર ડિવાઇડેડ બાય આઈ ઇઝ ઇક્વલ ટુ એપી એટલે એ, બરાબર? એ રાઈટ બેટા. તો આના પરથી આપણને ટી મળી શકશે બેટા. ટી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ આઈ અપોન આર સ્ક્વેર. ક્લિયર છે બેટા? આર સ્ક્વેર. હવે ટીની વેલ્યુ બેટા આ સમીકરણમાં નાખી દઈએ અને એમાંથી આપણે પ્રવેગ મેળવી લઈએ. સિમ્પલ છે બેટા. તો ટીની વેલ્યુ નાખો. ટીની વેલ્યુ આપણે શોધી એ ઇન્ટુ આઈ અપોન આર સ્ક્વેર. આ ટી ઇક્વલ ટુ એમજી માઇનસ એમ એ. બરાબર. હવે આ જે બે પદો છે બેટા, એ પદોમાંથી આપણે પ્રવેગ કાઢી લઈએ. તો પ્રવેગ કાઢી લઈએ બેટા, તો શું થશે? તો પ્રવેગ મેળવીએ એટલે આઈ અપોન આર સ્ક્વેર આ બાજુથી આવશે એટલે પ્લસ એમ ઇઝ ઇક્વલ ટુ એમજી. બરાબર. અચ્છા, તો બેટા ફાઇનલી પ્રવેગ શું હશે? તો પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ એમજી અપોન એમ પ્લસ આઈ અપોન આર સ્ક્વેર. બોલો, ક્લિયર થઈ ગયું બાળકો? ક્લિયર થઈ ગયું હે ને? યસ. ઓકે, ચાલો બેટા લખી લેશો. હજુ બેટા ગરગાડીનો દાખલો ગણીએ આપણે. સેમ દાખલો, પણ આ વખતે વેલ્યુઝ આપેલી છે, બીજું કંઈ નથી. બરાબર ને? તો શું કરશો? સો મને ખબર છે તમે હોમવર્કમાં આપી દેશો. રાઈટ છે. તો બેટા આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે અને કોમેન્ટ કરવાની છે. સમજ પડી ગઈ બેટા? રાઈટ છે ને? યસ, કોમેન્ટ કરો. હા, કોન્ફિડન્ટ લેવલ બિલ્ડઅપ કરો. ઓકે, હિન્ટ જોઈએ છે? હિન્ટ આપી દઉં. એમાં હિન્ટમાં મને કંઈ જરૂર ન જણાતી, છતાં પણ તમને કહી દઉં. ચાલો કંઈ બેટા, તમે છે ને આની એફબીડી તૈયાર કરશો પહેલાં, હે ને? અને એમાંથી ટેન્શન ફોર્સ બેટા કાઢી લેજો. જો આનું વજન બળ ક્યાં હશે? નીચેની બાજુ. કેટલું? 2G, હે ને? 2G. તણાવ બળ ક્યાં લાગેલો છે બેટા? ઉપર. તણાવ બળ ઉપર. બરાબર. ક્યાં ગતિ કરે છે સર? નીચે. તમને ખબર છે આ પ્રવેગ સ્પર્શીય થવાનો છે નીચે. પ્રવેગની ઉપરની બાજુએ આભાસી બળ, બરાબર? 2 એમની જગ્યાએ હું 2 લખી દઉં છું, 2a. રાઈટ છે? એટલે આ સમીકરણમાંથી તમે ટી મેળવી લેજો. રાઈટ છે? તણાવ બળ મળી ગયો. તણાવ બળ મળી જાય એટલે બેટા ટોર્ક શોધજો. ટોર્ક એટલે શું? તો કે બળનું માન ગુણ્યા બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર. બરાબર? યસ, આ રીતનું છે બેટા, હે ને? તો આ તણાવ બળ, આ તમારો રેફરન્સ પોઈન્ટ થશે, તો ત્યાંથી લંબ અંતર આની જ ત્રિજ્યા થશે. ત્રિજ્યા તમને કહી દેવામાં આવી છે, ટેન્શન જરાક પણ લેતા નહીં. સમજાય છે? એટલે એ થશે ટી ઇન્ટુ આર. રાઈટ છે? ટોર્ક બેટા તમને મળી ગયો. ટોર્ક ઇઝ ઇક્વલ તમે શું લખશો બેટા? આઈ ઇન્ટુ આલ્ફા. રાઈટ? તો બેટા તમને આઈ આપી દીધો છે. જો ટેન્શન નહીં લેતા તો તમને શું મળી જશે? આલ્ફા. બેટા એક વખત તમારી પાસે આલ્ફા આવી જાય એટલે તમારે સૂત્ર વાપરવાનું છે એટી. એટી એટલે જ આપણા માટે, કારણ કે અહીંયા નો સ્લીપિંગ છે બેટા, હે ને? મેં તમને અત્યારે બહુ સારી રીતે સમજાવ્યું નો સ્લીપિંગનો અર્થ શું થાય છે. જેટલો સ્પર્શીય પ્રવેગ એટલો જ પ્રવેગ દોરડાને પણ હોય. સમજાય છે? તો એ થશે એ ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ આલ્ફા. સમજાય છે? આર તરીકે કેપિટલ આર થશે અને આલ્ફા તમે શોધી કાઢશો. મોટી સ્માઇલ આપીને કોમેન્ટ કરી દેજો. રાઈટ? ઓકે, યસ. ઓકે બેટા, નાવ હેપી એન્ડિંગ કરીએ આપણે. એક મસ્ત ક્લાઇમેક્સ લઈ લઈએ આપણે.
રાઈટ. ચાલો ઓકે, એક ન્યુમેરિકલ જોરદાર ભાલો ન્યુમેરિકલ કરશો, એકદમ ભાલો. ઠીક છે, ઓકે સાંભળજો બેટા. જો આ એક ગરગડી જેના ત્રિજ્યા આપેલી છે, જડત્વની ચાક માત્રા આપી દીધી છે, એની ઉપર દોરડું વીંટીને બેટા એક છેડે બંને છેડે બ્લોક લગાડેલા છે. એકનું દળ છે m1, બીજાનું દળ છે m2. હવે એક સ્પષ્ટ અને કરી દીધી છે, હું લખું છું બેટા m2 ઇઝ ગ્રેટર દેન m1. m2 બેટા વધારે છે, રાઈટ છે. તમે સમજો છો બેટા, આ બ્લોક નીચે તરફ ગતિ કરશે અને આ બ્લોક ઉપર તરફ આમ ગતિ કરશે, બરાબર બેટા. જેટલા પ્રવેગ સાથે આ ગતિ કરશે એટલા જ પ્રવેગ સાથે આ પણ ગતિ કરશે. સર એવું હોય? હા બેટા, જેટલા સમયમાં જેટલું અંતર આ બ્લોક નીચે આવશે એટલા જ સમયમાં એટલું અંતર આ ઉપર જશે. સમાન સમયમાં સમાન અંતર કાપે છે, એનો મતલબ કે બંનેના પ્રવેગ સરખા છે. હવે સર દોરી કોમન છે, સર આ દોરડું કોમન છે તો તણાવ બળ પણ કોમન હોવું જોઈએ. તો તણાવ T, તો આમાં પણ T. આ સૌથી મોટી ભૂલ થશે બેટા, સૌથી મોટી ભૂલ. જો તો બંનેમાં બેટા તણાવ બળ સમાન નહીં બતાવતા, આ બહુ મોટી ભૂલ થશે. જો બંનેમાં તણાવ બળ સરખું હશે તો બેટા સિમ્પલી આ છે ને સ્લીપ થઈ જશે. આપણે નો સ્લીપિંગ વાળો કેસ છે. સર નહીં સમજાય, સમજો બેટા, હું તમને લોકોને ડિટેલથી સમજાવું, ધ્યાન આપજો. થોડોક સમય લાગશે, બરાબર છે, પણ બેટા મારે તમારો કન્સેપ્ટ ક્લિયર કરાવી દેવો છે. જો સાંભળજો, હવે તમે તણાવ બળ કહો છો તો અહીંયા અને અહીંયા બંને તરફ તણાવ બળ હશે બેટા. આ તણાવ T, આ પણ એટલો જ તણાવ T. તમે જો બંને સરખું બતાવો છો તો ઓકે. આ આપણો રેફરન્સ પોઈન્ટ, આ CM સેન્ટર ઓફ માસને બેટા આપણે રેફરન્સ પોઈન્ટ જો લઈ લઈએ તો અહીંયાથી પણ R, અહીંયાથી પણ R, તો ટોર્ક બંને જનરેટ સમાન જ કરશે, T ઇન્ટુ R. પહેલાને કારણે બીજાને કારણે ટોર્કનું મૂલ્ય T ઇન્ટુ R, T ઇન્ટુ R, બંને ટોર્ક સમાન જનરેટ કરશે. દિશા જો તો બેટા આ ટોર્ક અને આમ ફેરવવા પ્રયત્ન કરશે અને આ તણાવ બળ આમ ખેંચે છે એટલે આ આમ આવશે. આ જો તો બેટા બંને ઓપોઝિટ થઈ ગયા, ઓપોઝિટ થઈ ગયા તો ફરશે જ નહીં. નહીં ફરે તો શું આ ફરવાનું જ નથી, તો દોરડું શું કરી જાય? સ્લીપ કરી જાય. સમજાય છે સર? અમે તો આગળના જેટલા પ્રકરણ હતા એમાં કોમન દોરી કોમન હોય તો અમે લોકો સર આ જ કરતા, તણાવ બળ કોમન બતાવતા, પણ ત્યાં લખેલું હતું હલકી 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 પુલી છે, એનું દળ ગણનાપાત્ર નથી. સમજાય છે? અહીંયા એવું નથી બેટા. એક ગણનાપાત્ર દળ ધરાવતી અહીંયા તમને પુલી આપી છે અને એ તમને કહે છે નો સ્લીપિંગ. સ્લીપિંગ નથી થતું, તમારે રોલ કરવાનું છે, આ પણ ફરવી જોઈએ. ત્યાં રોલ કરવાનો પ્રશ્ન નથી આવતો, કોઈ રોલ નથી કરવા પડતો. ત્યાં તો ખાલી એટલું જ કહે છે કે ભાઈ અમારે છે ને આ દોરડું લટકાવવા માટે એક પુલીની જરૂર છે, પછી એની પર ભલે સ્લીપ થાય, ભલે આ દોરડું ગરગડીની ઉપર ભલે સ્લીપ થાય, અમારે સ્લીપ ભલે થાય, અમારે સ્લીપ થશે ચાલશે. રોલ નથી કરાવતા આપણે ત્યાં. અને જો આને તમારે રોલ કરાવવું હોય, ફેરવવું હોય તો કોઈ એક ટેન્શન બીજા કરતાં વધારે જ હોવું જોઈએ, તો જ બેટા ફરે ને. બોલો ક્લિયર થયું? આ વસ્તુ ક્લિયર થઈ ગઈ એકદમ. અને કાઢી નાખું, ભૂસી કાઢું હવે. ઓકે બેટા, તો ક્લિયર થઈ ગયું. તમારે આને T1 અને આને T2 કહી દો બેટા, તણાવ અલગ અલગ કરી નાખો. રાઈટ? પહેલાં તમે એક કામ કરો બેટા, T1 અને T2 મેળવી લો પહેલાં તો, બરાબર? ચાલો, તો પહેલાં આપણે બેટા M2ની FBD બનાવીએ તો તમે સમજો છો એનું વજન બળ નીચેની બાજુએ M2G. ઓકે, તણાવ બળ બેટા ઉપરની બાજુએ M2 બનાવવું છે, M1 બનાવવાની જરૂર હતી. ચાલો હવે કંઈ ફરક નથી પડતો. M2 તમને ખબર છે બેટા, એને પ્રવેગ નીચેની બાજુ થશે, કારણ કે M2 મોટો છે એટલે એને પ્રવેગ નીચે છે, તો આ પ્રવેગ બેટા નીચે છે, તો આભાસી બળ લાગશે બાળકો ઉપર M2 ઇન્ટુ A. તો તમે શું લખશો બેટા? T2 પ્લસ M2A ઇક્વલ ટુ M2G. આઈ મીન ટુ સે T2 ઇઝ ઇક્વલ ટુ M2G માઇનસ M2A. સમજાઈ ગયું બેટા? આ તમને મળ્યું T1. ઓકે, એને ઇક્વેશન 1 કહી દઈએ, બરાબર? આમાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવતા હશે. હું ફટાફટ જાઉં છું અહીંયાથી. M1 પહેલાં દળની વાત કરીએ તો એનું વજન બળ બેટા નીચે M1G. ઓકે, તણાવ બળ ઓબ્વિયસલી બેટા ઉપર જ હશે T1. પ્રવેગ બેટા ઉપર છે, હે ને? પ્રવેગ ઉપર જાય છે, આ હલકો પદાર્થ છે એટલે ઉપર જશે. તો આભાસી બળ બેટા બતાવીશું નીચે M1A. તો આ થશે T1 ઇઝ ઇક્વલ ટુ M1G પ્લસ M1 ઇન્ટુ A. આને નામ આપો સમીકરણ 2. ચાલો, તો તમારી પાસે બેટા T1 આવી ગયો, T2 બે આવી ગયા તમારી પાસે, રાઈટ છે? ઓકે, હવે બેટા આપણે નેટ ટોર્ક શોધીએ.
નેટ ટોર્ક, કારણ કે તમને ખબર છે બે ટોર્ક ઓપોઝિટ ડાયરેક્શનમાં થશે. ઓકે, તો એકને પ્લસ ને એકને માઇનસ લઈ લો બેટા. જોજો અહીંયા જોજો, આ T1, આ આમ ફેરવશે બેટા, અને આમ ફેરવશે એન્ટી ક્લોકવાઇઝ, રાઈટ. એને હું નેગેટિવ લઈ લઉં છું, તો શું થશે બેટા? માઇનસ T1 ઇન્ટુ આર, રાઈટ. આ એક. ચાલો હવે બીજું T2. સર T2 આમ, આ T2, આ શું થશે? આર. આમ ને એને બેટા આમ ફેરવશે ને ક્લોકવાઇઝને હું પ્લસ લઈ લઉં છું, રાઈટ બેટા. તો અહીંયા લખું છું પ્લસ T2 ઇન્ટુ આર. બોલો, ખબર પડી બેટા? એટલે આપણે લખી શકીએ T2 માઇનસ T1 ઇન્ટુ આર. ખબર પડી બેટા? પહેલાં લખ્યું છે પ્લસ T2 માઇનસ T1 ઇન્ટુ આર. નેટ ટોર્ક મળી ગયો બાળકો, નેટ ટોર્ક મળી ગયું. और ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બેટા શું લખશો તમે? I ઇન્ટુ આલ્ફા. શું કર્યું બેટા મેં? નેટ ટોર્ક. નેટ ટોર્કની જગ્યા લખ્યું છે I ઇન્ટુ આલ્ફા. ચલો, I ઇન્ટુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1 ઇન્ટુ આર. રાઈટ છે બેટા? રાઈટ છે. અચ્છા, તો I ઇન્ટુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ T2 ની વેલ્યુ બેટા પુટઅપ કરો. T2 ની વેલ્યુ M2G માઇનસ M2A આ રહ્યું, માઇનસ T1 ની વેલ્યુ પુટઅપ કરો. T1 M1G માઇનસ જશે એટલે માઇનસ થશે બાળકો M1 ઇન્ટુ A. આ તમારું T1 માઇનસ T2 થયો બેટા ઇન્ટુ આર. અહીંયા સુધી ક્લિયર છે? આપણે શોધવું છે બેટા આલ્ફા, રાઈટ છે બેટા? આલ્ફા મેળવી લઈએ આપણે, કારણ કે આલ્ફા મળશે તો આપણે પ્રવેગ શોધી શકશું. A ઇઝ ઇક્વલ ટુ, એક કામ કરીએ બેટા, આલ્ફાની વેલ્યુ જ પુટઅપ કરી દઈએ તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ A બાય આર, હે ને? A બાય આર. તમને ખબર છે સ્પર્શીય છે, નો સ્લીપિંગનો જ કેસ છે બેટા. નો સ્લીપિંગના કેસમાં આ આવશે જ, બરાબર ને? આ જે પ્રવેગ થશે એ સ્પર્શીય પ્રવેગ છે. ચલો બેટા, તો I ઇન્ટુ આલ્ફાની જગ્યાએ A બાય આર M2G માઇનસ M2A માઇનસ M1G માઇનસ M1A ઇન્ટુ આર. ચલો બાળકો, સો એ આમાં પણ છે ને દીકરા? ઓકે, તો હવે એક કામ કરીએ, થોડી જગ્યા આપણે બનાવી લઈએ. તમે આટલું લખી નાખશો, હા, બચ્ચા પાર્ટી લખી નાખશો, પછી આપણે પાર્ટી કરશું, હે ને? બરાબર. જો I ઇન્ટુ A ડિવાઇડ બાય આર સ્ક્વેર, આર છેદમાં લીધો છે, ઇક્વલ ટુ, હવે જે પદ વધે છે તેમાંથી છે ને બેટા હું A કોમન કાઢી નાખવા માંગુ છું. A કોમન, રાઈટ બેટા? તો હું આ બેમાંથી કોમન કાઢું, હે ને? તો માઇનસ A કોમન કાઢું બેટા, તો અહીંયા થશે આ M2. આપણે માઇનસ કોમન કાઢ્યું છે એટલે પ્લસ M1. ક્લિયર થયું બેટા? ઓકે, યસ. પ્લસ M2G, ઓકે, માઇનસ M1G. યસ, આ રીતનું છે. ખ્યાલ આવ્યો ને બાળકો? જો M2 પ્લસ આ M2 માઇનસ કોમન કાઢ્યું એટલે પ્લસ, રાઈટ? અને ચાલો, ક્લિયર છે? ઓકે, ચાલો ક્લિયર. હવે શું કરશો બેટા? આ બે પદમાંથી આપણે A કોમન કાઢી નાખીએ, આ બે પદમાંથી. ક્લિયર બેટા? તો આ બે પદમાંથી કોમન કાઢીએ, A કોમન કાઢીએ એટલે I અપોન A સ્ક્વેર, I અપોન A સ્ક્વેર. આ પદ આ બાજુ આવશે એટલે પ્લસ થશે, પ્લસ M1 પ્લસ M2 ઇક્વલ ટુ M2 માઇનસ M1 ઇન્ટુ G. ક્લિયર છે? સો A ઇઝ ઇક્વલ ટુ M2 માઇનસ M1 ઇન્ટુ G બાળકો, ડિવાઇડેડ બાય M1 પ્લસ M2 પ્લસ I ડિવાઇડેડ બાય A સ્ક્વેર. બોલો, ખબર પડી? ખબર પડી? પડી ગઈ ને બેટા? હે ને? યસ. ચાલો, ઓકે. ઓકે બાળકો, તો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. યસ, વિડીયો કેવા બને છે? મજા આવે છે? કંઈક ફેરફારની જરૂર છે? જે કંઈ પણ હોય બેટા કોમેન્ટ્સમાં લખો, અમે 100% ઇમ્પ્રૂવ કરીશું. અમે જે આ બધું કરીએ છીએ એ ફક્ત ને ફક્ત બેટા તમારા માટે કરીએ છીએ. ઓકે, સો પ્લીઝ તમને કંઈક પણ ખૂટતું હોય તો કોમેન્ટ્સ કરો. અને હા, અમારી ટેલિગ્રામ ચેનલની સાથે જોડાઈ જાઓ અને તમારા જે કંઈ પણ ડાઉટ્સ છે,
ક્વેરીઝ છે એની અંદર મૂકો, તમને તેનું સોલ્યુશન મળી જશે. અમે એના માટે તમને કંઈ જ ચાર્જ કરતા નથી. સો પ્લીઝ એકદમ ફ્રી થઈ જાઓ. ભાઈ અમને અમારો મેન્ટર મળી ગયો છે, બસ એ રીતે કરો કે ભાઈ અમને ફિઝિક્સમાં હવે કોઈ ટેન્શન નથી. ફિઝિક્સની અંદર ધી ક્રિપ્ટન એકેડેમી અમારી સાથે છે, રાઈટ છે. કોઈ પણ પ્રશ્ન, તમને કંઈ પણ પ્રશ્ન, એવું નથી કે જે ચેપ્ટર ચાલે છે એને રિલેટેડ ક્વેરી મૂકો. તમને કમ્પ્લીટ ફિઝિક્સની અંદર તમે ક્યાંય પણ અટવાતા હોય વસ્તુઓ મૂકો અને તમને સોલ્યુશન મળી જશે. ઓકે બેટા, ઓકે. તો નેક્સ્ટ વિડીયોની અંદર ફરીથી મળશું. ત્યાં સુધી ટેક કેર, બાય બાય. યસ, કીપ લર્નિંગ.